નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા અને હિલધારી ટીમના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્ટેક હોલ્ડર કાર્યક્રમ સફાઈ કર્મીઓને ગ્લોવ્સ, માસ્ક, સેફ્ટી કિટનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા વિશે જનજાગૃતિ માટે નક્કી કરેલા હિલધારી ટીમ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ કર્મચારી વર્કશોપનું ડોક્ટર આંબેડકર ભવન ટેલિફોન એક્સચેન્જ પાસે દાતા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા, અશ્વિનભાઈ ભારાઈ, અમુભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ડોક્ટર ઓમપ્રકાશ, માન્ય કમિશનર દ્વારા સ્વચ્છતા સક્ષમને શહેરને સ્વચ્છ રાખવાની સફાઈ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી અને સ્વચ્છતા સંરક્ષણ બાદ આગામી દિવસોમાં કચરા મુક્ત શહેર અને વોટર પ્લસ અંગેનું સર્વે થવાનું હોય, જેથી સ્વચ્છતા અંગેની સારી કામગીરી જાળવી રાખવા અને જૂનાગઢને સ્વચ્છ શહેર બનાવવા યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી। પલ્લવીબેન ઠાકરે, ચેરમેન સ્થાયી સમિતિના ચેરમેન ગીતાબેન દ્વારા પણ સફાઈ કર્મચારીઓની પ્રશંસા અને જૂનાગઢને સ્વચ્છ શહેર રાખવા માટે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા હિલધારી ટીમ વતી નીરજ અને ટીમ મહાનગરપાલિકા જૂનાગઢ વતી રાજેશ ત્રિવેદી, હિતેશ પરમાર, ધર્મેશ ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી। જૂનાગઢના ભારતી આશ્રમ ખાતે અનંત વિભૂતિ મહામંડલેશ્વર 1008 વિશ્વંભર ભારતી બાપુનું સમાધિ પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। વાત કરવામાં આવે તો જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલું ભારતી આશ્રમ ખાતે અનંત વિભૂતિ મહામંડલેશ્વર 1008 વિશ્વંભર ભારતી બાપુનું સમાધિ પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ભારતી આશ્રમના સંતો મહંતો દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું, જેમાં લઘુ મહંત મહાદેવ, ભારતીય સંતો મહંતો, પદાધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુચકુંદના જગતગુરુ ગંગાચાર્ય મહેન્દ્રગીરી બાપુ, રુદ્રેશ્વર ભારતીના ઇન્દ્ર ભારતી બાપુ, મેંદડાના ખાકી મઢીના સુખરામદાસ બાપુ સહિત હજારોની સંખ્યામાં સાધુ સંતો, મહાનુભાવો, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાથે હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતી બાપુ દેવ થયા પછી મને બહુ દુઃખ છે અને મારી છત્રછાયા વિખાઈ ગઈ છે, પણ ગુરુ મહારાજના આશીર્વાદ હજી પણ મળે છે અને મને આશીર્વાદ આપતા રહે છે, એ મારી મનોકામના પૂર્ણ કરે છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ। આજરોજ અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા અને આજ 4 વર્ષ થઈ ગયા। ચોથી પુણ્યતિથિ નિમિત્તે આજ એમના શરણ પાદુકાનું અને સમાધિ પૂજન અભિષેક કરી અને કર્યું। સંતો મહંતોની હાજરીમાં ઘણા મારા શિષ્યો, મારા ગુરુભાઈઓ બધાએ મળી અને ગુરુજીનું પૂજન અર્ચન કર્યું। બાપુ ગયા પછી એકદમ મને આમ બહુ લાગી આવે છે, કારણ કે મારી છત્રછાયા વિખાઈ ગઈ, વિડંબણાઓ ઘણી આવી, પણ ગુરુ મહારાજના આશીર્વાદથી વિડંબણાઓને વંટોળને એણે ધકેલ્યો। છતાંય હજી પણ ઘણા વખત દુઃખ થાય કે મારી જે છત્રછાયા હતી એ વિખાઈ ગઈ। છત્રછાયાનો આધારે હું જીવન જીવી રહ્યો હતો, પણ હરિ ઈચ્છા બળવાન ગુરુ મહારાજ આગળ પ્રાર્થના છે કે તમે સ્થૂળ શરીરે નહીં પણ સૂક્ષ્મ શરીરે અમને આશીર્વાદ આપતા રહેજો અને મારી મનોકામના જેટલી હોય એ પૂર્ણ કરજો। અને જે
તમે બે વાત કરી ભજન અને ભોજન, એ ભજન અને ભોજનની અવિરત સરવાણી શરૂ રહે એવી ગુરુ મહારાજ તમારી પાસે પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. આજ રાતના સંતવાણી છે પિયુષભાઈ મિસ્ત્રી, ભગવતી ગોસ્વામી, મયુરભાઈ દવે, ઘણા નામી અનામી કલાકારો આવવાના છે. તો એમના દ્વારા સંતવાણીનો સરવાણી શરૂ રહે રાતના 9 થી તો સવાર સુધી. અસ્તુ. જય ગિરનારી. જૂનાગઢ જેલ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જેલના કેદીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં તો જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જેલના કેદીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી અને જેલ પોલીસ મહાનિરીક્ષક રાવ સાહેબના માર્ગદર્શન અને આદેશથી કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતગમતના આયોજનમાં ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતો જેલના બંદીવાન ભાઈઓને રમાડવામાં આવી હતી. આ આયોજનમાં આશરે 60 જેટલા કેદીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ આયોજનને સફળ બનાવવા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જાડેજા સાહેબ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. मेरे कैदियों, पहले तो मैं सभी का पहले भारत को धन्यवाद करना चाहूँगा कि उन्होंने हमको ये मौका दिया जूनागढ़ जेल में इसको करने का. बेसिकली क्या ना, ये हमारे एक गुजरातना मूर्धन्य कविवर उमाशंकर जोशीनी पंक्ति છે કે હું માનવી માનવ થાવ તો ઘણો. આપણે મનુષ્ય સ્વરૂપે અહીંયા આવ્યા છીએ, પણ આપણી અંદરની માનવતાને આપણે ઓપી ઉઠવાની છે. મારું નામ એચઓ વાળા, ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજ રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર KLN રાવ સાહેબના આદેશથી કેદીઓમાં માનસ પરિવર્તન થાય એ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ, જેમાં ચેસ, કેરમ અને વોલીબોલમાં આમ આ બધી જ રમતોમાં કુલ આશરે 60 કેદીઓએ ભાગ લીધેલો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શ્રી જાડેજા સાહેબ અને વોલીબોલ, ચેસ અને કેરમની રમતના કોચ શ્રીઓ એ સહયોગ આપી અને સરસ મજાનું આ આયોજન સફળ રહેલ છે. મારું નામ શૈલેન્દ્રસિંહ જાડેજા છે. હું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જનરલ મેનેજર HR CSR જોઉં છું, ગુજરાત રાજ્ય ઓફિસનો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને 2021માં એક સુંદર વિચાર પ્રેષિત કર્યો, પ્રિઝન ટુ પ્રાઇડ. કેદી ભાઈઓ માટે એક સન્માનજનક એમને બહાર નીકળીને વ્યવસાય મળી શકે, એ લોકો બરોબર સમાજમાં પૂરી તરહે ઘુલમિલ શકે અને સારું કાર્ય કરી શકે, એના માટે એક મુહિમ ચલાવી અને ભારત વર્ષના દરેક પ્રિઝન્સમાં અમે કાર્યક્રમ કરતા આવ્યા છીએ. આવા કાર્યક્રમની 10મી કડી છે. ગુજરાત રાજ્યમાં આ 12મી જેલ છે. હવે કાર્યક્રમ એ છે કે દરેક જેલમાં અમે કેટલાક સિલેક્ટેડ કેદી ભાઈઓ કે જે સિલેક્શન જેલ દ્વારા જ કરવામાં આવે છે, એ કેદી ભાઈઓને અમે 1 મહિનાથી લઈને 90 દિવસ સુધી, એટલે 3 મહિના સુધીનું પ્રશિક્ષણ આપીએ છીએ અલગ અલગ ગેમ્સમાં, અલગ અલગ રમતમાં, જેમ કે ચેસ, કેરમ, વોલીબોલ. હવે બીજી ગેમ્સ પણ અમે જોડી રહ્યા છે ધીરે ધીરે, બાસ્કેટબોલ, બેડમિન્ટન. એટલે આ એક વિચાર પ્રેષિત કર્યો છે કે તન પ્રફુલ્લિત, મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે. અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે. આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે. ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે, જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે, એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે. અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા, ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદી ભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા. એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ. નમસ્કાર, મારું નામ ગુંજન જોશી જીતેન્દ્રભાઈ છે.
હાલ હું જુનાગઢ જિલ્લા જેલમાં એક પ્રિઝનર તરીકે છું. અત્યારે એમ કહેવાય કે ગુજરાત અમારી જે જેલ પ્રિઝનર સરકાર છે, ગવર્મેન્ટ છે, એના દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવે છે, જેમાં ઇન્ડિયન ઓઇલ જેને સ્પોન્સરશિપ આપી અને એક સારું એવું સ્પોર્ટ્સ જે મંથ કહેવાય છે ઉજવવામાં આવે છે. એક મંથનો કાર્યક્રમ છે જેમાં વોલીબોલ, ચેસ, કેરમ આવી એક રમતો રમવાની છે. અને આમાં જે પ્રિઝનર જે લોકો હોય છે એમાં અંડર ટ્રાયલ અને પ્રી ટ્રાયલ બંને પ્રિઝનર આવી ગયા છે. અને આ રમતગમતથી લોકોનો માઇન્ડ ફ્રેશ થાય. સારા એવા કોચિસ જે એમની ટ્રેનિંગ આપશે, જે પ્રોફેશનલ હોય છે, અને 1 મહિના માટે એમ કહેવાય છે કે રોજના 2 કલાક એટલે 2 અવર્સ અહીંયા બહારથી આવશે, અમને લોકોને ટ્રેનિંગ આપશે. અને ટ્રેનિંગ આપ્યા બાદ અહીંયા એક કોમ્પિટિશન થાય છે, અને કોમ્પિટિશનમાં જે વિનર થાય છે એને આગળ રમવાના ચાન્સીસ મળે છે. અને જે કોઈ સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફાઈડ કોપી પણ અહીંથી અમે લોકો જ્યારે બહાર નીકળી જશું તો અમને કોપી પણ ફાયદારૂપ થશે. તો આ એક જે નવતર પ્રયોગ છે, આ પ્રયોગ દ્વારા હું એમ કહેવાય કે ઇન્ડિયન ઓઇલ જે અમારા સ્પોન્સરશિપ છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તેમજ અમારા જુનાગઢ જિલ્લા જેલના જે અધિક્ષક જે વાળા સાહેબ છે, સુબેદાર જે સુરુભા છે, તેમજ અન્ય અમારા એક સુબેદાર કનારાભાઈ છે, આવા બધાના આભાર માનીએ છીએ કે અમને એક એમના પરિવારના સભ્ય માની અને એક એમના પરિવારના સભ્ય તથા એમના એક દીકરાઓ માનીને જે આવો નવતર પ્રયોગ કરી અને અમને લોકોને એક તક આપી છે, આ તકમાં અમે લોકો ખરા ઉતરશું અને ટ્રેનિંગ અમે દિલથી લેશું અને એમાં વિજય પણ થશું. જય માતાજી, જય જય ગરવી ગુજરાત. જુનાગઢમાં રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢના સહયોગથી રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન જુનાગઢમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી. વાત કરવામાં તો જુનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ખાતે રાજકોટ બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢના સહયોગથી રાજકોટ બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન જુનાગઢમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી. સાથે રાજકોટ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં રાજકોટ બ્રાહ્મણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદ બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આજરોજ 30 તારીખની રવિવારે સાંજના 5 થી 7 રાજકોટ મહિલા મંડળ કમિટી દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે બોર્ડિંગ લાઇબ્રેરીનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે. અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે જ્ઞાતિના સાથ સહકારથી પૂર્ણ થયો છે. બધાનો સાથ સહકાર આપવા બદલ બધાને નમ્ર વિનંતી. જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ઝાલા, વાયપી હડિયા તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દીપક બળવા અને ખાનગીને ચોક્કસ બાતમી હકીકત મળી કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરેશ ઉર્ફે દુલા સોલંકી જુનાગઢવાળા હાલ જુનાગઢ પ્રદીપ ખાડિયા પાસે હોવાની હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવી છે.